આપણે બધા આપણા ઈષ્ટ ઉપાસ્ય દેવ સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ એવા એક અજોડ અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દરબારમાં અહીંયા બંધુ મોજ માણવાને માટે આપણે એકત્ર થયા છીએ. લંડન મહાનગરમાં આજે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દિવ્ય ચરણમાં આપણે સૌ રોજ રોજ એ નવી નવી, કારણ કે ભગવાન પોતે આનંદ ઘન છે. જેમ આપણા પ્રાતસ્મરણીય બાપાશ્રીએ પણ એમની વાતોમાં આપણ સર્વને પોતાનો મહિમા સમજાવતા કહ્યું, બાપા કે અમે તો આનંદ ઘન છીએ અને જે અમારા શરણે આવે તેને પણ બાપા કે એને પણ બાપા કે અમે જેવો આનંદ ભોગવીએ છીએ તેવો આનંદ માણતા તેમને પણ બાપા કે અમે કરી દઈએ છીએ. બાપા કે એવો આનંદ જો માણવો હોય તો મન કર્મ વચને બહારથી અને અંતરથી બાપા કે જીવ જોડવું પડે. આપણે બંધુ એ માર્ગે ચાલ્યા છીએ. જે ભગવાને બાપાએ સ્વામી બાપાએ આપણ સર્વને માર્ગ ચીંધ્યો છે, રાહ બતાવ્યો છે, એ રાહે બંધુ આપણે બધા ચાલ્યા છીએ, ચાલી રહ્યા છીએ. અને એના જ કારણે બંધુ આપણે પણ રોજ એ ભગવાનના શરણમાં ચરણમાં રોજ નવી નવી મોજ બંધુ માણી રહ્યા છીએ. ગઈકાલે આપણે બંધુ બધાએ શાકોત્સવના લાભ લીધા. બધાએ તમે જોયું કે શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના નાનાથી માંડી અને મોટા સુધી વૃદ્ધ સુધીના બધા બાળકોને સંતો મહાત્માઓને બંધુ કેવો આનંદ છે. કેમ કે આ સેવાથી જ આ સેવાનો માર્ગ છે. શું છે? આપણી પાસે બંધુ ધ્યાને કરીને એકાગ્ર વૃત્તિ કરવા માટે બાપા કે આવી જો સેવામાં જો આપણે જોડાઈ જઈશું તો ધીમે 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 બાપા કે જે કાર્ય ભગવાનને આપણી પાસે સિદ્ધ કરાવવું છે એ કાર્ય બંધુ આપણે ત્યારે સિદ્ધ કરી શકીશું જ્યારથી બંધુ અહીંયા ભગવાન બાપા અને સ્વામી બાપાની કૃપાથી જમીન જ્યારથી બંધુ આપણે લીધી લેવાણી ત્યારથી લેવા માંડ્યા ત્યારથી પણ બંધુ લેવી છે. ત્યારથી પણ બંધુ ભક્તોને ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાના રાજી કરવાના જ બંધુ વિચારોમાં બધાએ ચડી ગયા છે. કેમ કરીશું, કેમ ભગવાન બાપા સ્વામી બાપાને રાજી કરીશું, એમ કરતાં 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 બંધુ અનેક મુસીબતો આવી. પરંતુ જેમ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા છે કે આ શ્રી સ્વામિનારાયણ ગાદી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે કરતા બને અને કાર્ય કરે છે એનો બંધુ અનુભવ અમને તમને બધાને બંધુ બાપાએ કરાવ્યો છે અને આપણે કરી રહ્યા છીએ. જેને આવો અનુભવ થઈ રહ્યો છે આવા જ ભક્તો બંધુઓ જ્યારથી આવ્યા છીએ ત્યારથી બંધુઓ રોજ નવા નવા પ્રસંગના આયોજનો કરી કરી અને બધાએ બાપાના ભલે સ્પોન્સર તો બંધુઓ જે બન્યા તે એ તો નિમિત્ત છે. શું છે? પરંતુ આ બધા જે અહીંયા ઉત્સવ મહોત્સવ થાય છે આ બધા સ્વામિનારાયણ ગાદી પરિવારના બંધુઓ ઉત્સવો થાય છે. બધાએ બાપાના બાળકો સાથે જોઈએ જ છીએ ને. કોઈ સ્પોન્સર થયા એકલો સ્પોન્સર શું કરી શકવાનું છે ભાઈ? પરંતુ બધાએ બાપાના બાળકોને એમનો હરીશભાઈનો શાકોત્સવ છે એવો નહીં,
પરંતુ એ શાકોત્સવ મહોત્સવ આપણા બધાનો છે. કેમ કે આપણે બધાએ બંધુઓ સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાના છે. આપણા બધાના બંધુઓ બાપા કોના છે કે સ્વામી બાપા મહારાજ સૌના પ્યારા સૌના છોરે વાડ હરે સુખ સુખ વાટ તમોને તમે બધું તો જાણ સ્વામી બાપા મારા આવું જેને બંધુ સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાને વિશે મમત્વ બુદ્ધિ થઈ ગઈ છે. આવા બધા એ બાપાના બાળકો એ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે આવા ઉત્સવો બંધુઓ કરી અને ભગવાન બાપા સ્વામી બાપાને ખૂબ રાજી કરે છે. ગઈકાલે બંધુ આપણે બધાએ શાકોત્સવનો આનંદ માણ્યો. કચ્છબરી બંધુઓ બધી અહીંયા સર્જાણી હતી. એ દ્રશ્ય પણ અંતકાળે બંધુ કોઈને યાદ આવી જાય તો બાપા કે એને પણ ભગવાનની મૂર્તિ સાંભળી આવે. એમાં બધાએ તનથી પણ સેવા કરી, મનથી પણ સેવા કરી, ધનથી પણ સેવા કરી. નાના બાળકોએ બંધુ રંજન કાર્યક્રમ કરી અને શાકોત્સવનું મહાત્મ્ય પણ સમજાવ્યું. અને તમે બધાએ બંધુ એ શાકોત્સવમાં જે ભગવાને બંધુ જમ્યા, સંતો મહાત્માઓ તેમજ એના ભક્તોએ સાથે મળી ભગવાનને બંધુ અન્નકૂટ પણ ધરાવ્યો. અન્નકૂટ પણ બંધુ ભગવાન જમ્યા. શાકોત્સવમાં બંધુ રોટલા અને શાક, વૈતાકનું શાક જમ્યા. સંતો મહાત્મા પણ હારી પેટે જમ્યા. ભાઈ જ્યારે બંધુ આવા ઉત્સવ મહોત્સવ જોઈએ ત્યારે બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જે ઉત્સવો થયા હોય તેની બંધુ આપણને સ્મૃતિ થાય, યાદી થાય. જેમ ગઈકાલે સંતોએ પણ વાત કરી હતી, નાના બાળકોએ પણ બંધુ લોયાનો પ્રસંગ કરીને વાત કરી હતી કે શ્રી સ્વામિનારાયણ ભગવાને લોયા ગામમાં, અમે તો બંધુ એક દિવસનો શાકોત્સવ કર્યો, પરંતુ શ્રી સ્વામિનારાયણ ભગવાન તો બંધુઓ 2 માસ સુધી ધન્ય છે ને ભક્તોની શ્રદ્ધાને, સંતોની શ્રદ્ધાને અને ભગવાનની પણ બંધુ આ બધા ભક્તોનો બંધુ ભાવ પૂર્ણ કરવાને માટે ભાવ પણ બંધુ ભક્તોને એમને પૂર્ણ થતો હશે. ભગવાનને પણ બંધુ સમય એના માટે આપવો પડતો હશે ને ભાઈ. જેમ તમને ઘસાવું તેમ બંધુ ભગવાનને પણ બંધુ થોડું ઘસાવવું પડતું હશે તમારા માટે. 2 માસ સુધી બંધુઓ શાક ચાલ્યો અને તેમાં ભગવાન પોતે બંધુઓ એ શાક બનાવવાને માટે ભગવાન પોતે બેસે અને બંધુઓ પોતાના હાથે ભગવાન પોતે પણ પીરસે. તમે ખાલી જાહેરાત કરી કે ભાઈ જેને આમાં આ ડ્રેસમાં જેને બંધુઓ સામેલ થવું હોય, અત્યારે તો બંધુ ઇન્ટરનેટ ઉપર બધું થઈ શકે છે ને. કેટલાય બંધુ ફોટા આવી ગયા, કોઈએ કેવા ડ્રેસ ડાયા કર્યા, કોઈ બંધુ સાંખી ડોસી બન્યા, કોઈ બન્યા, કોઈ કેમ બન્યા, કોઈ કેમ બન્યા. ભાઈ હા, બધાને એક જ દ્રષ્ટિ છે કે ભગવાન બાપા સ્વામી બાપાની દ્રષ્ટિ આપના ઉપર પડી જાય. બસ ભગવાન બાપા સ્વામી બાપાની દ્રષ્ટિ પડે તો આપણે બધી કરેલી સેવા આપની બધી બાપા કે લેખે લાગી જાય કે છે. કેમ કે ભગવાનને બંધુ પોતાના સંતો ભક્તો પ્રત્યે બંધુ કેવો પ્રેમ છે. એ આ શાકોત્સવની ભગવાને બંધુ લીલા કરી એમાં બંધુઓ બધી તાદૃશ્ય થાય છે. ભગવાન આપણ સર્વને આ સેવાના માર્ગે પહેરવા માટે બંધુ આવી બંધુ ભગવાન લીલા કરે છે. જે પ્રમાણે ભક્તોનો ભાવ હોય એ પ્રમાણે ભગવાન પણ બંધુ એ મય બની જાય. અને ભગવાન એ મય ન બને તો આપણે બંધુ જે ભગવાનના માર્ગે ચાલવું છે એ ભગવાનના માર્ગે સેવાના માર્ગે બંધુ આપણે ચાલી શકીએ નહીં. આપણા બધાની શ્રદ્ધા વૃદ્ધિને પામે, આપણો ઉત્સાહ બંધુઓ દિવસે ને દિવસે વધતો ને વધતો જાય.
તેના માટે બંધુઓ ભગવાન આવી લીલાઓ કરે છે. હળી મળીને બંધુઓ પાસે રહેવું હોય તો જેમ બંધુ આ 3 દિવસથી બંધુ તમારું કાર્યાણીનું 6ઠું વતનામત બંધુઓ ચાલે છે. બાપા કે હળી મળીને રહેવું હોય તો કામ, ક્રોધ, લોભ, માન, મત્સર અને ઈર્ષા આ 6 વાના એનો બાપા કે ત્યાગ કરવો પડે. એ ત્યાગ કર્યા વિના કદી પણ બાપા કે હળી મળીને ભગવાનની પાસે રહેવાય નહીં. હા, બાપાનો કોઈ પણ બાળક નાનો હોય કે મોટો હોય એ ભગવાન બાપા સ્વામી બાપાને રાજી કરવાને માટે પ્રયત્ન કરતો હોય અને બંધુ આપણે એમાં સાથ અને સહકાર આપીએ બસ તો આપણે બધાએ બંધુ હળી મળી અને બંધુ ભગવાનની પાસે રહ્યા કહેવાય. હવે બધાએ ભગવાનને જ માગીએ પ્રભુ તમારી પાસે જ રહેવું છે, તમારાથી દૂર અમારે ક્ષણ માત્ર પણ થવું નથી. અને એટલા જ માટે સંતો ભક્તો પણ બંધુઓ ભગવાને જ પ્રાર્થના કરે છે બસ એ પ્રભુ તમે અમને બોલાવી લો અને તમારી પાસે રાખો. કબ તો બુલા લે મુझे, अब तो बुला ले, पास बुला ले बाबा, पास बुला ले. આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કે છે આપણ સર્વને આવા બંધુ સેવાના અનુપમ માર્ગે ચલાવવાને માટે. શા માટે બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આવા ઉત્સવ મહોત્સવને માટે બંધુ કમર કસી? આ સેવાના અનુપમ માર્ગે ચલાવવાને માટે. જો આવા મંદિરોના ઉત્સવ મહોત્સવના બંધુ સર્જન ન કર્યા હોત તો આપણે બંધુ સેવાના અનુપમ માર્ગે બંધુ ચડી શક્યા હોત ખરા? ના. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ એમના સમયમાં જે બંધુઓ ઉત્સવ મહોત્સવો કર્યા એનું પ્રયોજન આ જ કે સેવાના અનુપમ માર્ગે ચલાવવાને માટે આ શ્રી સ્વામિનારાયણ ભગવાને આવા ઉત્સવ મહોત્સવ, કોઈ વસંતની વાત કરીએ તો વસંતનો મહોત્સવ કર્યો, કોઈ ત્યાં બંધુ ફૂલડોળનો ઉત્સવ કર્યો, કોઈને ત્યાં બંધુ દીપોત્સવ કર્યો, અન્નકોટોત્સવ પણ કર્યો, શરદ ઉત્સવ પણ કર્યો. જેવા જેવા ભક્તોએ બંધુ જેવી પ્રાર્થના કરી કે પ્રભુ મારે આ પ્રમાણે ઉત્સવ કરવો છે. કોઈ શાકોત્સવની બંધુ ભગવાને પ્રાર્થના કરી તો ભગવાને બંધુ આવા ઉત્સવો યોજી અને પોતાના હાથે કારણ કે નવા ભક્તોને બંધુ નવો ભાવ હોય આવા ઉત્સવો બંધુ આપને જાણવાને શીખવા મળે. શું મળે ભાઈ? કોઈને કોઈ કેવી બંધુઓ ભાવોર્મી છે, કેવા બંધુઓ ભગવાને રોજ નવા અલંકારો વાઘા બંધુઓ ધારણ કરાવડાવે છે. આજે તો કે રોમ એમ્પોરિયમ, આજે રાજા ભગવાનના રોમના રાજા બન્યા છે ભાઈ. આજે એક દિવસ લંડન રાજા બને ભાઈ, એક દિવસ લંડન રાજા બને, એક દિવસ રોમના રાજા બને. એ તો રાજા મહારાજા ધીરાજા છે. પરંતુ આ બધા ભક્તોને બંધુ આવો ભાવ છે. આવા ઉત્સવ મહોત્સવ કરે તો બંધુ ભગવાનના ભક્તોને નવી પ્રેરણા જાગે, નવા વિચારો જાગે અને એવા સેવાના કાર્યમાં બધું એવા ગૂંથાઈ જાય કે ભગવાન બાપા સ્વામી બાપા સિવાય બીજું બંધુ કંઈ પણ બંધુ એમને દેખાય નહીં. બસ સામે ભગવાને બંધુ આવા ઉત્સવો કરીને જેમ બાપા પણ બંધુ આવા ઉત્સવો કરતા અને ગાડામાં ભરીને બંધુ સુખડી બધાને બાપા આપે પીરસે કે લ્યો આ સુખડી કેવી છે? સુખને આપનારી છે. તેમ બંધુ આવા ઉત્સવો છે તે બંધુ આપણે બધાને સુખને આપનારા છે. આપણે પણ બંધુ એ જ પરિસ્થિતિ હતી ને, પોતાના ગામથી બંધુ ભુજ આવવું હોય તો બંધુ બસમાં બેસવા માટે ત્યારે બંધુ 4 આના કે જે 8 આના જે બંધુઓ ટિકિટના હોય તે, માધા પરથી બંધુ ભુજ આવવું હોય તો પણ બંધુ બસમાં બેસવાના પૈસા હતા, ચાલીને આવતા બંધુ બધા. આ બધા
જ્યારે આપણા જીવન પ્રાણ સ્વામી બાપા વૃષપુર મુકામે બિરાજમાન હતા ત્યારે બંધુ દિવસ દરમિયાન બધાય બંધુ ખેતીનું કામ કરે. 6 વાગે બંધુ બદર છોડે પછી બંધુ વારું કરીને નીકળે તો કોઈ બંધુ ભલે માધાપુર રહેતા હોય કે ભારાસર રહેતા હોય કે માનકુવા હોય કે ઘનશ્યામનગર હોય કે સામત્રા હોય ગમે ત્યાં હોય તો બંધુ ચાલી અને બંધુ આપણા જીવન પ્રાણ સ્વામી બાપાનો રાત્રિ સમય બંધુ સમાગમ કરે અને સવારે પાછા ઘેર પહોંચી જાય. રાત બધી બંધુ સમાગમ કરે અને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા બંધુ આપણે બધાને બળવાન બનાવવાને માટે બધી રાત આખી બંધુ જાગે. કારણ કે 2 ભક્તો આવે, કોઈ 2 ભક્તો આવે, ક્યારેક 3 ભક્તો આવે, કોઈ 4 ભક્તો આવે. ભાઈ પૂછો કે આજે જેમ સમૂહમાં બધા ભેગા થાય છે એમ સમૂહમાં ભેગા થાય 400 500 ભાઈ ના. આપણે બધાને બંધુ અનુભવ થયા છે કે આપણે બધા બંધુ કેવા કંગાલ હતા અને આજે બંધુ કેવા સમૃદ્ધિવાળા થઈ ગયા છીએ. BMW રોયસ રોય ને બંધુ બધી હવે નાનકડી ગાડી તો કોઈને ફાવતી જ નથી. ભાઈ એક લાવ્યો, આપણે પણ લાવવી છે. ભાઈ આપણે પણ આવી જ જોઈએ. આ બધી બંધુ દયા કોની છે? સ્વામિનારાયણ ભગવાનના વખતમાં સ્વામિનારાયણ ભગવાનની, બાપાશ્રીના વખતમાં બંધુ બાપાશ્રીની, જેના સમયમાં જે મળ્યા તે આપણા ગોપાળ બાપાના સમયમાં બંધુ ગોપાળ બાપાની, નિર્ગુણ બાપાના સમયમાં નિર્ગુણ બાપાની, ઈશ્વર બાપાના સમયમાં ઈશ્વર બાપાની અને આપણા સમયમાં બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની બંધુ આપણા ઉપર દયા ઉતરી. કેવા કંગાલ હતા અને બંધુ આજે કેવા બંધુ સમૃદ્ધિવાન થઈ ગયા છે. પેલા બંધુ નૈરોબીથી લંડન આવવું હોય તો બંધુ 3 વર્ષે 4 વર્ષે 5 વર્ષે એક વખત અવાય અને હવે તો બંધુ ઇન્ડિયાથી આવવું હોય તો 3-4 વખત આવે વર્ષમાં અને નૈરોબીથી આવવું હોય તો હવે તો છાસ વારે ઘેસ વારે બંધુ. કેમ તો કે આનો લગ્ન છે ને આનું આ છે ને બેબી શાવર છે ને આ છે ને તે છે ને છોકરાને બંધુ પેલું ગ્રેજ્યુએશન કરવાનું છે ને બસ. આ બધી બંધુ કોની કૃપા છે? એક વખત બંધુ એવું બન્યું કે આ સુરા ખાચરને ત્યાં બંધુ મોટો પટારો હતો. મોટા પટારામાં બંધુ રૂપિયા અને દાગીના બંધુ કાઢતા અને ભરતા. પેલા સુરા ખાચર બંધુ પટારા ઉપર પેલો તાળાનો ચાવીનો પેલો ઝુમખો હોય એ ચાવીનો ઝુમખો બંધુ ભૂલી ગયા. તાળાની ચાવીનો ઝુમખો ભૂલી ગયા. કોણ બંધુ કોઈ જાદુ ભેર હતો. જાણ ભેદુને બંધુ આ ખબર પડી ગઈ અને તેના કારણે બંધુ રાત્રે કેટલાક ચોરો ને સાથે લઈ સુરા ખાચરની બંધુ જે પછીત હતી પછીત પાછળની દિવાલમાં બંધુ બાકોરું પાડી ચાવી બંધુ પેલા પટારા ઉપર હતી. પટારો ખોલવા માટે બંધુ બહુ પ્રયત્ન કર્યો, ચાવીથી બહુ મથ્યા પણ બંધુ પટારો ખોલ્યો નહીં. એટલે બંધુ આ ચોર લોકો ઉસ્તાદ હતા. આખો બંધુ પટારો પેલા બાકોરામાંથી બંધુ બહાર કાઢી જે એમાં દાગીના રૂપિયા ઝવેરાત હતી છેવટે પટારાને બંધુ આ ચોર લોકોએ દરબારમાંથી બહાર લઈ જવાનું નક્કી કર્યું. બહારની પછી જ બંધુ મોટું બાકોરું પાડ્યું. પટારો બંધુ બહાર કાઢ્યો, દૂર લઈ જઈ અને બંધુ હથોડા મારી અને બંધુ તોડવાનો પ્રયત્ન કર્યો. સવાર સુધી બંધુ પેલો પટારો તૂટ્યો નહીં. પટારો પાછો લાવ્યા. પટારો ખોલ્યો તો બંધુ અકબંધ હતો. સુરા ખાચરે વિચાર્યું કે બધું જવાનું હતું પણ ભગવાનની દયાથી બધું આ બચ્યું છે. માટે હવે શું કરવું છે? આમાંથી અડધું ભગવાનને અર્પણ કરવું છે. આ વાત તેમણે બંધુ પોતાના ધર્મપત્ની જે શાંતાબા હતા
એ શાંતાબાને બંધુ વાત કરી. ત્યારે પેલા કે પટારો ન ખોલ્યો એ કામ ભગવાને કર્યું. તો અડધો નહીં, પેલા શાંતાબા કે પટારામાં જેટલું છે એટલું બધું ભગવાનનું છે કે છે. માટે આપણે બધું ભગવાનને માટે વાપરી નાખો કે છે. એ ભગવાન અહીંયા રહે આપને ત્યાં ઘરે. ભગવાન સંતોને તેડાવે, ભક્તોને પણ તેડાવે. એક કામ કરો કે જાઓ કે છે ભગવાનને તેડવાને માટે. જોજો ભગવાનને તેડીને આવજો કે છે. જો ભગવાન અહીંયા આવવાની ના પાડે તો તમે પાછા અહીં આવતા જ નહીં. ફુરા ખાચરને ખબર મળ્યા, તપાસ કરી કે ભગવાન ક્યાં છે. તપાસ કરતા કરતા બંધુ સમાચાર મળ્યા કે ભગવાન તો કારિયાણીમાં બિરાજમાન છે. તરત જ બંધુ પહોંચ્યા કારિયાણી. ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ સંતો ભક્તોએ સહિત આપ લોયા પધારો કે. અને એક તો બંધુ દાદા ખાચર પર બંધુ ભગવાનને પ્રાર્થના કરવાને માટે આવ્યા હતા. દાદા ખાચરે પણ બંધુ પ્રાર્થના કરી. સચ્ચિદાનંદ સ્વામી મારફતે કેવડાવ્યું કે કહો, કારણ કે સચ્ચિદાનંદ સ્વામી કેવડાવ્યું હતું કે આ વખતે લક્ષ્મીવાડીમાં વંતાક સારા થયા છે કે છે. એટલે રીંગણા, વંતાક એટલે રીંગણા, તમે કાલ જોયા એવા બહુ સારા થયા છે કે છે. આમ તો બંધુ આ હવે સૌની ભાષા જુદી હોય. ક્યાંક બંધુ વંતાક કે, ક્યાંક રીંગણા કે. ભાઈ શું કે? હા, કોઈ સગાને વંતાક ને વૈતાક કે. જ્યાં જ્યાં દેશ ત્યાં ત્યાં બંધુ જે નામ હોય. પેલા કે ને અહીંયા તમે બંધુ જે કહેતા હો, કચ્છમાં પેલી ટેટી હોય ને સકર ટેટી કે. ભાઈ શું કે? તમે શું કહો અહીંયા? ચીબુ, આમ ઇંગ્લિશમાં શું કહો? મિલન, મેલન. બસ પછી તરબૂચ હો કે મેલન ને મેલન. એ તો બંધુ દેશની ભાષા બહુ મીઠી હોય ને એટલે એ ભાષા શીખવા જેવી. ભાઈ હે મીઠાશ હોય એમાં. હા, કાણીકું કે. ભાઈ કચ્છમાં કાણીકું કે, અમારા ગુજરાતમાં તરબૂચ કે. ભાઈ તો આ દાદા ખાચરની પણ વાત સાંભળી એટલે સુરા ખાચરે વિચાર્યું કે દાદા ખાચર પણ પ્રેમી ભક્ત છે. ભગવાન કદાચ એમને પ્રેમ થઈને ગઢપુર જતા રહેશે તો માટે કંઈક યુક્તિ કરવી પડશે કે છે. અને યુક્તિ કરી અને દાદા ખાચર ભગવાનને લઈ જાય નહીં, માટે યુક્તિ કરીને ભગવાનને કંઈક મનાવવા પડશે કે છે. આમ વિચારી સુરા ખાચર બંધુ આમ તેમ બંધુ નજર ફેરવવા માંડ્યા. ઘડીક ઊંચું જુએ, ઘડીક નીચું જુએ, ઘડીક સાઈડમાં જુએ, ઘડીક આ બાજુ જુએ. આમ બધું જોયા કરે. આ જોઈ ભગવાને અજાણ્યા થઈને પૂછ્યું કે સુરા ખાચર, આમ ઊંચે નીચે અડખે પડખે શું શોધો છો, શું જુઓ છો કે છે. તો કે ભણે મહારાજ, હું જોઉં છું કે ક્યાંય ખૂણે ખાંચરે તમારા વિના કે તમારા જેવો બીજો કોઈ છે. ખૂણે ખાંચરે શું જોઉં છું કે તમારા જેવો ભગવાન બીજે કોઈ છે કે નહીં, જોઉં છું કે છે. કે તમારા વિના ખૂણે ખાંચરે આડેવડે કંઈ ભગવાન મળી જતો હોય તો શોધું છું કે છે. પણ બધે જોયું કે છે, આડે અવડે ખૂણે ખાંચરે બધે જોયું, પણ તમારા જેવો ભગવાન બીજો કોઈ દેખાતો નથી કે છે. વળી મેં મહારાજ આ સંતો મહાત્માઓ જ્યારે કથા વાર્તા કરે છે ત્યારે સંતો મહાત્માના મુખે મેં એવું સાંભળ્યું છે કે ભગવાનના બે નામ છે કે છે. ભગવાનના બે નામ છે, એક તો રાજાધિરાજ અને બીજું ગરીબ નિવાજ. શું કહે છે? ભગવાનના બે નામ છે એમ સંતોના મુખે સાંભળ્યું છે કે રાજાધિરાજ અને ગરીબ નિવાજ. એ સાચું છે ભગવાનને કહે છે મહારાજ? એ સાચું છે? આ સંતો મહાત્માઓ કહે છે કે ભગવાનના બે નામ છે, રાજાધિરાજ
અને ગરીબ નિવાજ. આ સંતો મહાત્માઓ વાત કરે છે, વાત ભગવાન સાચી છે? ભગવાન કે હા, એ બે નામ અમારા જ છે કે છે, નામ સાચા છે કે છે. સુરા ખાચર કહે કે પ્રભુ તમે જો રાજા ધીરાજ હો તો દાદા ખાચરને ત્યાં પધારો કે છે. કેમ કે દાદા ખાચર રાજા છે, અને આપ ગરીબ નિવાજ હો તો મારે ઘેર પધારો કે છે. હા, હું પણ લોયાનો રાજા છું, પણ દાદા આગળ હું નાનો છું, ગરીબ છું કે છે. શું કે છે? રાજા છું લોયાનો, પણ દાદા આગળ હું નાનો છું, ગરીબ છું કે છે. એમની આગળ તો હું ગરીબ છું કે છે. હવે નિર્ણય તમે કરો કે છે. વળી મહારાજ ઘેરથી જે તમારા ભગત છે ને એને પાછું એવું કહેવડાવ્યું છે કે ભગવાનને લીધા વિના ઘેર પાછા આવશો જ નહીં કે છે. એટલા માટે કે સ્વામી જ્યાં સુધી નહીં કરો મહેર, નથી પાછો જાનાર હું ઘેર. સાધુ થઈને સેવા વ્રત લેવું, મારે ઘેરેથી કહેલું છે એવું. કે સાધુ થઈ જજો, ભગવાનની પાસે પાછા આવશો જ નહીં. સુરા ખાચરની આ વાત સાંભળીને ભગવાન કહે કે સુરા, તમે તો અમને બે વાતે બાંધી લીધા કે છે. કે જાઓ, ભગવાન કે કરો તૈયારી. ભગવાન કે અમે લોયા આવશું કે છે. સુરા ખાચરે બંધુ બધી તૈયારી કરી દીધી. દાદા ખાચરે પણ બંધુ સારા વંતાકની વાત કરી હતી. સુરા ખાચરને બંધુ સરસ વંતાકની તપાસ કરીને મંગાવ્યા. શાકમાં નાખવા માટે બંધુ મસાલા પણ તૈયાર કરાવ્યા. સ્વામિનારાયણ ભગવાન બંધુ લોયા પધાર્યા. સંતો ભક્તો બંધુઓ સાથે હતા. દેશો દેશથી બંધુઓ ભક્તો આવ્યા. ભગવાન કહે શાક અમે બનાવીશું. તેનો વઘાર પણ ભગવાન કે તેલથી નહીં, ઘીથી કરીશું. બંધુ 18 મણ ઘીનો બંધુઓ વઘાર કર્યો. સુરા ખાતે ભલે મહારાજ જેવી આપની મરજી. ભગવાન કે કસર રાખે બંધુ, ઘીનો વઘાર કરવો હોય તો ભગવાન કે કસર રાખે. એ મોટી મોટી બંધુઓ ચૂલો તૈયારો કરાવી, લાકડા પણ આવી ગયા. ભગવાને પણ બધું જે જરિયાની વસ્ત્રો ધારણ કર્યા હતા એ ઉતારી, પેલો કાછોટો વારી, અને ભગવાન પણ બંધુ તૈયાર થઈ ગયા. એ દ્રશ્ય બંધુ કેવું લાગતું હશે? એ દ્રશ્યનું પણ બંધુ વર્ણન કરતા સંતો મહાત્માઓ કે છે તો સજ્જ થયા કરવા શાક વઘાર. શ્રી હરિ તો સજ્જ થયા કરવા શાક વઘાર. ધોતી કચોટો વાળીને, ધોતી કચોટો વાળીને અંગરખું ઘરના. એ જોઈ જોઈ હૈયું બહુ હરખા, કે જોઈ જોઈ હૈયું બહુ હરખા, કે જોઈ જોઈ હૈયું બહુ હરખા, કે જોઈ જોઈ હૈયું બહુ હરખા. સંતો સ્નેહે લાવતા વઘારના ઉપચાર. સંતો સ્નેહે લાવતા વઘારના ઉપચાર. હે રાઈ જીરું મરચા વળે, રાઈ જીરું મરચા વળી મસાલા પણ અપાર. કે જોઈ જોઈ હૈયું બહુ હરખા, કે જોઈ જોઈ હૈયું બહુ હરખા, કે જોઈ જોઈ હૈયું બહુ હરખા, કે જોઈ જોઈ હૈયું બહુ હરખા. બસ ભગવાન બંધુઓ સંતો પાસે મસાલા મંગાવે. સંતો મસાલા લઈ અને ભગવાનની પાસે ઊભા હોય, અને પેલા કૂણા કૂણા બંધુઓ રીંગણા, કૂણા કૂણા જે રીંગણા હોય એને ચીરીઓ કરી કરી ત્યાં બંધુ પેલા રાવણપુરી મસાલા બંધુઓમાં ભર્યા હોય. અને રે રીંગણાના બંધુઓ મોટા ગંજ ખડકાયેલા હોય. અને વઘારવા માટે બંધુ જેમ આગળ વાત કરી તેલ નહીં, ઘી બંધુઓ તૈયાર કર્યું હતું. એ ઘી ચૂલા ઉપરથી બંધુઓ એ
ક્યાંથી લાવતું? તે વખતે બંધુ ચૂડા ગામનું ઘી વખણાતું. કાઠિયાવાડમાં જે ચૂડા ગામ છે આપણા નિર્ગુણ બાપાનું પ્રાગટ્ય સ્થાન, એ ચૂડા ગામનું બંધુ ઘી વખણાતું. એ ચૂડા ગામથી બંધુ ઘી આવેલું હતું. કારણ કે એ ઘી બંધુ આમ સૂંઘીએ અને બંધુ શરદી થઈ હોય તો બંધુ શરદી મટી જાય. હો, અત્યારના ઘીથી બધું શરદી મટી નહીં. એ મોટું પાત્ર હતું, એ પાત્રમાં ઘી નાખી તેને બંધુ ભગવાન ગરમ કરતા. કારણ કે ઘીની બંધુ સરસ મજાની સુગંધ આવે. શું આવે? સોરમ આવી. એ પણ બંધુ દ્રશ્યનું વર્ણન કરતા કે છે, કુણા કુણા રીંગણા તેના ગંજ સુહાય. કુણા કુણા રીંગણા તેના ગંજ સુહાય. રાણપુરમાં સાલકણે, રાણપુરમાં સાલકણે સુવાસ સુવેલા. કે જોઈ જોઈ હૈયું બહુ હરખા, કે જોઈ જોઈ હૈયું બહુ હરખા, કે જોઈ જોઈ હૈયું બહુ હરખા, કે જોઈ જોઈ હૈયું બહુ હરખા. તાજા તાજા ઘી વડે જુઓ વઘારત થાય. તાજા તાજા ઘી વડે જુઓ વઘારત થાય. ચમકાર સોડમ ભલે, ચમકારે સોડમ ભલી પ્રસરી 24 માં. કે જોઈ જોઈ હૈયું બહુ હરખા, કે જોઈ જોઈ હૈયું બહુ હરખા, કે જોઈ જોઈ હૈયું બહુ હરખા, કે જોઈ જોઈ હૈયું બહુ હરખા. 60 મણ વંતાકને ઘી છે મણ 18. 60 મણ વંતાકને ઘી છે મણ 18. વઘાર તે વડે કર્યો, વઘાર તે વડે કર્યો ભર્યો તો સ્વાદ અપાર. કે જોઈ જોઈ બહુ હરખા, કે જોઈ જોઈ હૈયું બહુ હરખા, કે જોઈ જોઈ હૈયું બહુ હરખા, કે જોઈ જોઈ હૈયું બહુ હરખા. બંધુ 60 મણ વૈતાક બંધુ, ભાઈ મોટો બંધુ ઢગલો ગંજ થઈ ગયો. તેને વઘારવા માટે બંધુ હાલની જેમ કંઈ મોટા મોટા બંધુ તાવડા કે બંધુ પાત્ર વ્યક્તિ નહોતા. તેના કારણે બંધુ 30 થી 40 બંધુ અલગ અલગ બંધુ ચૂલા ખોદાવી અને તેના પર બંધુ એ શાક બંધુ ભગવાન પોતાના હાથે બંધુ હલાવે, બનાવે, વઘાર આપે, મસાલા નાખે. 30 થી 40 પાત્ર બંધુ જે ભરેલા શાકના મસાલા નાખવા, એને બંધુ હલાવવું, આ કરવામાં બંધુ કેટલો બધો શ્રમ કરવો પડતો હશે ભાઈ. દોડધામ થઈ પડે ભાઈ. છતાં પણ ભગવાનને બંધુ સંતો ભક્તો બહુ વાલા હતા, લાડીલા હતા. કે લાડીલા સંતો ભક્તો ઉપર બંધુ ભગવાનને પ્રેમ કેટલો બધો હતો. એટલા જ માટે બંધુ એ શ્રી સ્વામિનારાયણ ભગવાનને બંધુ પ્રેમ મૂર્તિ કહ્યા છે. અને એ પ્રેમ મૂર્તિ ભગવાને પોતાની જે પ્રેમ વર્ષા આ સંતો ભક્તો ઉપર બંધુ એટલી બધી કરી. આપણે પણ બંધુ આ જીવી રહ્યા છીએ એ બધી પ્રેમ મૂર્તિ એવા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બંધુ આપણા ઉપર પ્રેમ વર્ષા કરી છે. તેનું બંધુ આપણે આ ફળ ભોગવી રહ્યા છીએ. અને જે બંધુ ભગવાને પ્રેમ વર્ષા કરી હોય, કયા ભક્તને બંધુ યાદ ન રહે? દરેક ભક્તો બંધુ જે ભગવાને બંધુ પ્રેમ વર્ષા કરી હોય, જે સુખો આપ્યા હોય, તેને બંધુ ભગવાનનો ભક્ત હોય, સંતો મહાત્મા હોય, શું કરે? એ ભગવાનને બંધુ એ લીલાને એ સમયને બંધુ
સંભાળ્યા કરે, યાદ કર્યા કરે અને યાદ કરતાં કરતાં એ ભગવાનની મૂર્તિમાં બંધુ તલ્લીન તદ્રુપ થઈ જાય. એટલા જ માટે કે છે 30-40 પાત્રમાં શાક કર્યું તૈયાર. 30-40 પાત્રમાં શાક કર્યું તૈયાર. સ્વાદ બધામાં સરખો, સ્વાદ બધામાં સરખો, તેમાં નહીં ફેરફાર. કે જોઈ જોઈ હૈયું બહુર ખાય, કે જોઈ જોઈ હૈયું બહુર ખાય, કે જોઈ જોઈ હૈયું બહુર ખાય, કે જોઈ જોઈ હૈયું બહુર ખાય. અજબ કળાથી હલાવતા વનતા કુએશા. અજબ કળાથી હલાવતા વંતકનું એશા. મસાલા નાખી શાકમાં, મસાલા નાખી શાકમાં, લૂછે અંદર કે હાથ. કે જોઈ જોઈ હૈયું બહુર કા, વાલોજી આજ કેવા સોહાય, વહલોજી આજ કેવા સોહાય, વહલોજી આજ કેવા સોહાય. હળદર આદિ રંગથી વસન ભલે રંગાય. હળદર આદિ રંગથી વસન ભલે રંગાય. પરસેવો અંગે વળે, પરસેવો અંગે વળે, તેને ગણે ન કાય. વહલોજી આજ કેવા સોહાય, વહલોજી આજ કેવા સોહાય, વહલોજી આજ કેવા સોહાય, વહલોજી આજ કેવા સોહાય. બંધુ અલગ અલગ વાસણમાં બંધુ શાક કરવું અને બધાનો બંધુ એક સરખો સ્વાદ રહે, એ બધા બંધુ રસોઈયા કામ કરતા અને ખબર પડે. બંધુ જો અલગ અલગ બંધુ કરતું કંઈક ને કંઈક બંધુ થોડોક ફરક પડી જાય. ભલે પાક બનાવતા હોઈએ, મોહનથાળ બનાવતા હોઈએ, એક બંધુ બરોબર ઉતરે ને બીજો કરવા જઈએ તો થોડોક કંઈક ફરક પડી ગયો તો બધું ઢીલો થઈ ગયો. ભાઈ આ તો બંધુ બધો એક સરખો. કેમ કે ભગવાને બંધુ એમાં સ્વાદ મૂક્યો હતો. અને આ શાકોત્સવ બંધુ કે 1-2 દિવસનો નહોતો, 5-7 કે 10 દિવસ નહોતો, 15 દિવસનો કે મહિનાનો નહોતો, પરંતુ 2 માસ સુધી બંધુ આ રોજ બંધુ આ પ્રમાણે શાક ચડાવવાના અને વઘારવાના. શરૂઆતમાં બંધુ શરૂઆત થઈ 5મા નીંગણાથી શરૂઆત થઈ અને એમ કરતાં કરતાં બંધુ ક્યાં સુધી પહોંચી? 60 મણ સુધી બંધુઓ પહોંચી. રોજ બંધુઓ ભગવાન પોતે શાક બનાવે. શાકમાં બંધુઓ ભગવાન રોજ નવો નવો બંધુઓ સ્વાદ મૂકે. શું કરે? ભગવાન રોજ બંધુઓ નવો નવો સ્વાદ મૂકે. ભગવાન કે લાડુ પકવાન જેને જેટલું જોઈતું હતું લેજો. બધા જ કહેતા કે મહારાજ શાક પકવાન તો રોજ ખાઈએ છીએ. પેલા કે છે ને ભાઈ આ નવું છે એ આપો કે છે. શું નવું? શું? વંતાકનું શાક લાવો કે છે. બસ શાક લાવો, શાક લાવો. વાહ શાક, વાહ શાક, વાહ મહારાજ શું આપે શાક બનાવ્યું છે કે છે. કારણ કે શાકમાં તો બધું સ્વાદ હોય જ ને. કેમ? કોને બનાવ્યું હતું? એના કરનારા કોણ હતા? સ્વયં સકલ કળાના નિધાન એવા બંધુઓ સ્વામિનારાયણ ભગવાન પોતે બંધુઓ કરનારા હતા. બનાવ્યું પણ એને પીરસે પણ ભગવાન. શું જોઈએ બંધુ? નાના ચમચા નહીં, મોટા બંધુઓ કળશા ભરવા પડે. કળશા ભરી ભરી અને બંધુઓ ભગવાન બધાને શાક પીરસે. આવી રીતે બંધુઓ ભગવાન રોજ નિત્ય નવા નવા બંધુઓ લાભ પોતાના પ્રેમી ભક્તોને બંધુ આપતા. શું પૂર્વના ભક્તો ભગવાનને વાલા હતા ને અત્યારના ભક્તો શું ભગવાનને દવલા છે? ના. જેવા પૂર્વેના ભક્તો બંધુઓ ભગવાનને વાલા હતા એવા ને એવા જ ભક્તો બંધુ આજે પણ
ભગવાનને તેવા જ બંધુઓ વાલા છે. એ જ ભગવાન બંધુ આજે આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજી અને આપણે પણ બંધુ એવા ને એવા જ બંધુ લાભ ભગવાન બાપા સ્વામી બાપા આ શ્રી સ્વામિનારાયણ ગાદી બંધુ આપણને આપે છે. અત્યારથી બંધુ બધા ભક્તો નોંધાવા માંડ્યા છે કે આવતી સાલ બર્થડે ઓછો અહીંયા કરવાનો છે. આ તો બંધુ તમારું આ હોલનું ઓપનિંગ કરવાનું હતું એટલે બંધુ આ પ્રસંગ બની ગયો છે. ભાઈ કાયમ બંધુ શાકોત્સવ કરવા અહીંયા આવવાનું છે કે કાયમ બંધુ બર્થડે કરવા કે ભાવ પુષ્પાંજલિ બંધુ તમે જે કરો એ કરવા માટે અહીંયા આવવાનું છે? ના, એ તો બંધુ બનવા યોગ બધું આવું નિમિત્ત બની ગયું. બસ બંધુ મોટા મોટા કળછા લઈ અને ભગવાન બંધુ પોતાના હાથે બધાને બંધુ શાક પીરસે છે. એટલા જ માટે એ મૂર્તિનું વર્ણન કરતા સંતો કહે છે કળછા ભરીને પીરસે પ્રભુજી શાક, મોટા કળછા ભરીને પીરસે પ્રભુજી શાક. લાવો લાવો શાકને, લાવો લાવો શાકને, વિનવે સૌ એક શાક. શાક વાહરે કેવું સ્વાદિષ્ટ શાક, વાહરે કેવું સ્વાદિષ્ટ શાક, વાહરે કેવું સ્વાદિષ્ટ શાક. લાવો લાવો રૂડો શાક, કે લાવો લાવો રૂડો શાક, લાવો રે લાવો રૂડો શાક, કે લાવો લાવો રૂડો શાક. બસ જે બંધુ સ્વામિનારાયણ ભગવાને તે સમયમાં જે સુખો આપ્યા એ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા આ સ્વામિનારાયણ ગાદી પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજી આપણને પણ બંધુ નિત્ય નવા નવા લાભ આપવાને માટે રાજાના રાજા રાજા ધીરાજ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા આ નૂતન મંદિરમાં બંધુ બિરાજમાન થશે. એનો બંધુ આપણે અગાઉથી આનંદ માણી રહ્યા છીએ. ત્યાં બિરાજમાન થશે પછી બંધુ કેવો આનંદ માણીશું એની વાત આ તો તમને બંધુ શરૂઆતનું છે. શું છે? અત્યારે બંધુ આવો આનંદ આવે છે, ત્યારે બંધુ કેટલો આનંદ આવશે. બસ આજના દિને બંધુ બહુ નહીં કહેતા. આપણે બધા આપના વાલમાં કોણ સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી કે હે વાલમાં, હે દયાળુ, હે રાજા ધીરાજ, હે ગરીબ નિવાજ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા જેમ સુરા ખાચરે સમર્પણ ભાવથી સેવા કરી. શું કરી ભાઈ? સમર્પણ ભાવથી સેવા કરી. અને બંધુ જે ભક્તોએ પણ બંધુઓ નિહાળ્યું લાવા લીધા એને પણ બંધુઓ સમર્પણ ભાવથી લાવા લીધા. કોઈ જાતના બંધુઓ મનમાં સંકલ્પ નહીં, કોઈનું બંધુ વ્યક્તિનું સારું નથી. ના ના, આપણા બધાનું બંધુઓ સારું છે. શું છે કે શાકોત્સવ બંધુ હરીશભાઈ કરાવ્યો નહીં, એ શાકોત્સવ તો બંધુ આપણા બધાનો થયો છે. શું થયો છે? એ મહોત્સવ ભલે પૈસા એને ખર્ચ્યા, જલસા આપણે કરીએ, એમાં શું વાંધો છે? હે ભાઈ, જેને ખર્ચવા ખર્ચજો, અમે આવીશું. ટિકિટના ખર્ચા તમારે આપવા પડશે. અમે તો બાવા છીએ, બાવા પાસે શું હોય ભાઈ? કંઈ હોય નહીં. બાવો ઉઠીને બગલમાં થયો રવાનો ભાઈ. હા, કાલે રવાના થવાનું ભાઈ અમારે. એમ બંધુ આપણે બધા સમર્પણ ભાવથી બંધુઓ જેમ સુરા ખાચે સમર્પણ ભાવ કેળવ્યો તેમ બંધુ આપણે પણ આવા ઉત્સવો મહોત્સવો જોજી અને બંધુઓ સમર્પણ ભાવ કેળવીએ એવી ભગવાન બાપા સ્વામી બાપા આપણે બધાને દિવ્ય બળ બુદ્ધિ શક્તિ અને ભક્તિ આપે.